અમદાવાદના વાયએમસી પાસે 6 મહિના માટે ડાયવર્ઝન અપાયું છે। ફ્લાયઓવરની કામગીરીને પગલે રોડ બંધ કરવામાં આવ્યો છે। ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। મુમતપુરા રોડ અને એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો। ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા પોલીસના અધિકારીઓએ સર્વે હાથ ધરી। અમદાવાદના એસજી હાઈવે ઉપર વાયએમસીએ થી લઈને કર્ણાવતી ક્લબનો જે રોડના તરફ બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે તેને લઈને હાલમાં આ જે રસ્તો છે તેને અહીંયા બંધ કરવામાં આવ્યો છે। આજે વહેલી સવારથી જ આ રસ્તો છે જે તમામ પ્રકારના ટ્રાફિકની મૂવમેન્ટ માટે અહીંયાથી બંધ કરવામાં આવ્યો છે। અત્યારે અમે છીએ એસજી હાઈવે ઉપર કર્ણાવતી ક્લબ 4 રસ્તા ખાતે। ત્યાંની જો વાત કરીએ તો લોકો છે જે વાયએમસીએથી આ તરફ આવતા હશે તેમને અંદરથી ઝવેરી સર્કલથી ફરીને આવવાનું રહેશે। એટલે જુઓ કે જે ટ્રાફિકની મૂવમેન્ટ છે, જે ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે કર્ણાવતી ક્લબના આ જે જંકશન ઉપર છે તે સર્જાઈ રહી છે। હજુ પણ 6 મહિના સુધી આ રસ્તો બંધ રહેશે તેવી સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી છે, પરંતુ તેની વચ્ચે અત્યારની જે પરિસ્થિતિ છે કે આજથી જ બંધ થયું અને અત્યારથી ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। પરંતુ રાહતના સમાચાર એ છે કે આવનારા સમયમાં આ એસજી હાઈવેનું જે રોડ છે તે સંપૂર્ણ જંકશન ફ્રી છે તે બની જશે અને તેનો લાભ જે તમામ લોકો છે તે લઈ શકશે, પરંતુ લોકોને ક્યાંક 6 મહિના સુધી મુશ્કેલી વેઠવવી પડશે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।